એના છોકરાને સુરત ઘી આપવા બાપા જતા હતા, અંબાલાલના ભાઈને. સુરતમાં હીરા ઘસે મોટો ભાઈ. ઘીની બરણી લીધી, 10 કિલો ઘી એલ્યુમિનિયમની બરણીમાં લીધું, એને આમ ભરત ભરેલી થેલીમાં નાખ્યું અને બાપા ટ્રેનમાં ચડ્યા. જિંદગીમાં પહેલી વખત ટ્રેન જોતા હતા, બીજી કાંઈ ભૂલ ન કરી. ઊભા રહેવાની જગ્યા નહોતી, પોતે તો ઊભા રહી ગયા, પણ આ બરણી 10 કિલોની પકડીને સુરત સુધી ન જવાય, આને ક્યાંક ટીંગાડી દઉં એટલે હાંકળ આરે બરણી ટીંગાડી. 10 કિલો ઘીનું વજન આવ્યું, ચેન પુલિંગ થયું, વગડામાં ગાડી ઊભી રહી ગઈ. કાળા કોટવાળા 3 ટીટી આવ્યા, જંજીર કિશને ખીંચી. હવે કોઈ ખેંચી હોય તો બોલે ને. એમાં ઓલી બરણી જોઈ ગયા કે યહ કિશને લટકાઈ. બાપાને હિન્દી ન આવડે, એ કે હમને ટીંગાડી સાહેબ, હમને ટીંગાડી. ટીટી કે ગાડી ઊભી રહી ગઈ. બાપા કે મને શું ખબર સાહેબ, ચોખા ઘીમાં આટલી બધી તાકાત હશે.